ખેડૂત મિત્રો અંત સુધી સમાચાર નિહાળજો। આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે અને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। તો મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના, જ્યાં મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના મહિલા માટેની વિશેષ યોજના છે, જે આવતા વર્ષે બંધ થઈ શકે છે। તો મિત્રો મહિલાઓ માર્ચ મહિના 2025ના વર્ષ સુધી સરકારી યોજનામાં રોકાણ કરી શકે છે। મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર 4 મહિના બાકી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ પર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે। વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,044 રૂપિયાનું વળતર મળશે। યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિશ્ચિત રૂપે વળતર આપે છે અને શેર બજારની જેમ કોઈ જોખમનો સામનો કરવો નથી પડતો। દીકરાના નામે પણ ખાતું ખોલાવી શકાય છે। બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા પોતાની પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો। ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને મહત્તમ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો। 2 વર્ષનો સમયગાળો તમને મળશે અને કટોકટીના કિસ્સામાં ખાતા ખોલ્યાને 1 વર્ષ પછી કુલ જમામાંથી 40% રકમ તમે ઉપાડી શકો છો। ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે? તો મિત્રો ડુંગળીના ભાવ વધી રહ્યા છે। ક્યારે સસ્તી થવાની અપેક્ષા છે? તો ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય માણસ અત્યારે પરેશાન થઈ ગયો છે। કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે બફર સ્ટોક પણ ખાલી કરવા જઈ રહી છે। સરકાર બજારના વિકાસથી વાકેફ છે અને ડુંગળીના ભાવને સ્થિર કરવા માટે સુધારાત્મક પગલાં લેવા માટે નજીકથી નજર રાખી રહી છે। ત્યારે ઘણી બધી જગ્યાએ ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ખાદ્ય અને નાગરિક વિતરણ મંત્રાલયના પ્રાઇસ મોનિટરિંગ સેલ દ્વારા અહેવાલ કરાયેલા અખિલ ભારતીય મોડલ છૂટક કિંમતના ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો દર્શાવે છે। પુણે, દિલ્હી, ચંડીગઢ અને કેટલાક અન્ય શહેરોમાં બજારના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીના ભાવ થઈ ગયા છે। ડુંગળીના ભાવ શા માટે વધી રહ્યા છે? તો મિત્રો આ વર્ષે ડુંગળીના ભાવમાં લાંબા સમય બાદ વધારો આવ્યો છે। મોટા ભાગે સ્થિર રહ્યા હતા। ભારતના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક મહારાષ્ટ્રના નાસિકની અંદર જથ્થાબંધના વેપારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ સંપૂર્ણપણે અસ્થાયી છે અને ખેડૂતોને હજુ બજારોમાં માલ નવો સ્ટોક પહોંચવાનો બાકી છે। રવિ સિઝનનો જૂનો સ્ટોક લગભગ પૂરો થઈ ગયો છે। દેશના સૌથી મોટા ડુંગળીનું બજાર લાસલગાંવમાં હોલસેલ માર્કેટમાં 200 થી 250 ટન ડુંગળી આવી રહી છે। ગયા વર્ષે આ આંકડો લગભગ 1,000 ટનનો હતો। એટલે માંગ જેટલી છે તેટલો માલ આવી નથી રહ્યો। જેટલી તમારી માંગ છે એટલું તમારો માલ નથી આવી રહ્યો, તેના કારણે ભાવ વધી રહ્યા છે। માંગ અને પુરવઠા વચ્ચે આ અસંગતતાને કારણે ડુંગળીના ભાવ વધવાનું કારણ બતાવાઈ રહ્યું છે। કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ખાતર મળવાનું છે। 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે। મોદી સરકાર કૃષિ માટે 6 પ્રાથમિકતાઓ બતાવી રહી છે। તેમાં ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો, ઉત્પાદન વ્યાજબી ભાવો પૂરા પાડવા, કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડોળ પૂરું પાડવું, કૃષિ વૈવિધ્યકરણ અને મૂલ્યવર્ધન તેમજ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે। સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરવાનું વિચારી રહી છે, એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે। પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે। કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં યુરિયાની એક થેલી આપે છે। એવું જણાવ્યું છે સરકારે કે ખેડૂતોને અપાતી 50 કિલો ડીએપીની બેગમાં વધારો થવા નથી દીધો। દેશના ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેના પર અમલ કરશે। મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ। જીયા મિત્રો, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભામાં 2024-25ના બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી। સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવવાનું છે। લોન માફી નિર્ણય 2 લાખ રૂપિયા મળી શકે છે। લાલ મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણાની ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ
લોન માફી યોજનાની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે 11 ડિસેમ્બર 2014 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ માફ કરી હતી 2 લાખ રૂપિયા સુધીની લોન. શું ગુજરાતમાં લોન માફ થશે? શું ગુજરાતની અંદર લોન માફ થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ગરીબોને મળશે આવાસ સર્વે શરૂ. જ્યાં મિત્રો દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024-25 થી લઈને 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દેવાઈ છે. વિકાસ કમિશનરે તમામ સીઈઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરવાનું જણાવી દીધું છે. એલપીજી ગેસને લઈને મોટી ખુશ ખબર આવી છે. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવી છે ત્યારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે. આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળતી રહેશે, એટલે કે આવતા 9 મહિના માટે તમને હવે આ સબસિડી મળતી રહેશે. રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવકમાં મર્યાદામાં માસિક 5,000નો વધારો કરવામાં આવ્યો છે. જે મિત્રો રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી શકશે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં કુટુંબોને સમાવવાની આવક મર્યાદામાં 5,000 રૂપિયાનો વધારો કરીને માસિક આવક 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2023ના ઠરાવમાં ગ્રામ્ય વિસ્તાર માટેનો કુટુંબનો કોઈપણ સભ્ય માસિક આવક 15,000થી વધુ ધરાવતો હોય કે કુટુંબની વાર્ષિક આવક 1,80,000થી વધુ હોય તો તેનો એનએફએસએમાં સમાવેશ નથી કરાતો અને તેમને રેશન ન આપવામાં આવતું હતું. તેની મર્યાદા હવે સરકારે વધારીને કુટુંબનો કોઈ સભ્ય માસિક 20,000 કે તેથી વધુ કુટુંબિક આવક ધરાવતો હોય, એટલે કે વાર્ષિક 2,40,000થી વધુ આવક ધરાવતો હોય તો બાકાત રાખવાનો ફેરફાર નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર વિસ્તાર માટે માસિક 15,000 અને કુટુંબની વાર્ષિક આવક 1,80,000થી ઓછી હોય તેમને આવરી લેવાતા હતા. તેમાં હવે કુટુંબનો કોઈપણ સભ્ય 20,000થી ઓછી અથવા કુટુંબની વાર્ષિક આવક 2,40,000થી ઓછી હશે તો તેમને રેશનનું અનાજ મળવામાં પાત્રતા આપવામાં આવશે. જાણી લો ખેડૂત નોંધણીના ફાયદા, તમને થઈ જશે મોટો ફાયદો. ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે 11 આંકડાની એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. નોંધણી 1 ઇન લાઈફ ટાઈમ કરાવવાની રહેશે. ફાર્મર રજિસ્ટ્રીના ફાયદા: ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળતી રહેશે. ખેડૂત નોંધણી ક્યાંથી કરાવી શકાશે? તો મિત્રો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે ઈ ધરા કેન્દ્ર ઉપર વીસી મારફત તમે કરી શકો છો, અથવા ખેડૂત ખાતેદાર પોતાની જાતે https://gjfr.agristek.government.in એટલે કે એગ્રીસ્ટેકની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમે જાતે રજિસ્ટ્રેશન કરીને સેલ્ફ રજિસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકો છો. ત્રીજી વાત કરીએ તો મિત્રો ખેડૂત સાથે રાખવા જરૂરી પુરાવામાં જે તમારે જમા નથી કરાવવાના પણ કદાચ તેનો ફોટો પાડીને મૂકવાના થાય તો આધાર કાર્ડની સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનનો સર્વે નંબર 7, 12 અને 8ની નકલની તમને જરૂરિયાત પડવાની છે. હાપા માર્કેટિંગ યાર્ડથી સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે મિત્રો, વિડીયોનો અંત સુધી બની રહેજો. હવે સૌથી મોટા ખેડૂત સમાચારોની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક. જે મિત્રો તમિલનાડુના વેપારીઓ હાપા માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરતા હોવાથી ખેડૂતોને અન્ય માર્કેટ યાર્ડ કરતાં સારા ભાવ મળે છે. તેથી અન્ય વિસ્તારમાં અને જિલ્લામાંથી પણ ખેડૂતો પોતપોતાની મગફળી લઈને હાપા પહોંચે છે. લાભ પાંચમ બાદ શરૂ થયેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની વિક્રમી આવક થઈ હતી. માર્કેટ યાર્ડ ખુલતાની સાથે વેચાણ અર્થે મગફળી મબલક આવક થઈ હતી અને સત્તાવાળાને મગફળીની નવી આવક પર પુનઃ પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. જામનગર જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પેદાશોના વેચાણ માટે મોટું માર્કેટ યાર્ડ ગણાય છે. તો માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે ઉમટી પડ્યા હતા. એક જ દિવસમાં મગફળી ભરેલા 900 વાહનોએ એન્ટ્રી કરાવી હતી. હાપા માર્કેટ યાર્ડમાં
સત્તાવાળાઓએ ફરી એકવાર ખેડૂતોને તેમની મગફળી બીજી સૂચના ન મળે ત્યાં સુધી વેચાણ અર્થે ન લાવવાનું ફરજ પાડી હતી। લાભ પાંચમના દિવસથી માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં હરાજી માટે 345 વાહનોમાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવી ગયા હતા। હાપા માર્કેટ યાર્ડ વધુ વાહનોની આવકને પગલે મગફળી વેચવાની ના કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ માર્કેટ યાર્ડ ફરી હરાજી માટે શરૂ થતાં ખેડૂતો મગફળી ભરેલા 900 વાહનો સાથે લાઇનમાં ઊભા રહી ગયા હતા। તમિલનાડુના વેપારીઓ માર્કેટ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરતા હોવાથી ખેડૂતોને અન્ય માર્કેટ યાર્ડ કરતાં સારા ભાવ મળે છે। તેથી અન્ય વિસ્તાર અને જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને હાપા માર્કેટ યાર્ડમાં વેચવા પહોંચતા હોય છે। ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ જે મિત્રો જૂનાગઢમાં કારતક સુદ 11થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ થાય છે। ત્યારે 11થી પૂનમ સુધી ચાલનારી પરિક્રમા આદિ અનાદિ કાળથી આયોજન પામે છે। પુરાણોમાં પણ ગિરનારની પરિક્રમાનો ઉલ્લેખ છે। પુરાણમાં જણાવ્યા અનુસાર સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ ગિરનારની પરિક્રમા કરી હોવાની માન્યતા છે। પોતાની બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ પરિક્રમા કરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરવા ગિરનારમાં 33 કોટી દેવતાનો વાસ છે અને આ જ કારણે જે કોઈ પણ વ્યક્તિ ગિરનારની પરિક્રમા કરે છે તેને 7 જન્મોનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આથી પુણ્યનું ભાથું બાંધવા માટે દરેક યાત્રિકો દૂર દૂરથી ઉમટી પડે છે। દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની પરિક્રમા માટે આવે છે। આ વર્ષે 7 લાખથી પણ વધારે પરિક્રમાર્થીઓ આ પરિક્રમા કરી રહ્યા છે। હાલ આ વર્ષે પરિક્રમાના રૂટ પર 4 લાખ ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે, જ્યારે 3 લાખ ભાવિકો નળ પાણીની ઘોડ વટાવી ચૂક્યા છે। પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈયુદળા એ પ્રકારનો ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણીથી લઈને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભાવિકો આ પરિક્રમા માટે આવી ગયા છે। પરિક્રમામાં આવેલા ભાવિકોને અગવડ ન પડે તે માટે વન વિભાગ દ્વારા લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બોરદેવી 3 રસ્તા, નળ પાણીની ઘોડી, ઈટવા ગેટ, મોળા પાણી વિસ્તાર, ઝીણબાવાની મઢી, માળવેલા વિસ્તારમાં પોર્ટેબલ જનરેટર પણ મૂકવામાં આવ્યા છે। તેનાથી 270 જેટલી લાઇટોનો ઝળહળાટ થઈ શકે છે। દર 30 થી 40 મીટરના અંતર પર એક લાઇટ પણ ગોઠવવામાં આવેલી છે। શિયાળાને લઈને બહુ જ મોટી આગાહી આવી છે। સ્વેટર અને શાલ તૈયાર રાખજો। સ્વેટર અને શાલ તૈયાર રાખજો। દરિયાકાંઠાના જિલ્લાઓમાં પારો ગગડવાની આગાહી છે। હવામાન વિભાગે કે રાજ્યના કેટલાક જિલ્લામાં ગુલાબી ઠંડી પડી શકે તેવી આગાહી કરી છે। તેમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલું રહેશે તાપમાન, તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે, મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહે તેવી સંભાવના છે। અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને મહત્તમ 33 ડિગ્રી। બીજી તરફ ભરૂચ જિલ્લામાં તાપમાન 35 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। આ હતી હવામાન વિભાગની આગાહી। હવે આપણા લોક લાડીલા એવા અંબાલાલભાઈ પટેલે આ શું આગાહી કરી છે? તો મિત્રો ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ ખૂબ મોટી આગાહી કરી છે। જ્યાં મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો જોઈએ તો ઉત્તરીય પ્રદેશમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં થશે। ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે। 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના છે। ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। જે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લામાં ગુલાબી ઠંડી આવી ચૂકી છે। દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં પારો ગગડ્યો છે। તેના પગલે અમરેલીમાં 17 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો। નલિયા, કેશોદ અને મહુવામાં 18 ડિગ્રી તાપમાન હતું। હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે। મિત્રો વડતાલ ધામને 200 વર્ષની વર્ષગાંઠ આવી છે। ત્યારે 200 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પીએમ મોદીનું વડતાલમાં સંબોધન, જે મિત્રો વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ પર પીએમ મોદીનું વિડીયો કોન્ફરન્સથી સંબોધન આવ્યું હતું। મોદીએ કહ્યું કે સમાજને જાતિ, ધર્મ, ભાષા, ઉચ્ચ નીચ, સ્ત્રી પુરુષ, ગામ શહેરના આધારે વેચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો। દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારાયણની કૃપાથી વડતાલ ધામમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમાં દેશ વિદેશમાંથી ઘણા બધા હરિભક્તો પણ પધાર્યા છે। લોકો સેવા કાર્યમાં પણ ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે। દ્વિશતાબ્દીની ઉજવણી એ ઇતિહાસની માત્ર એક ઘટના કે તારીખ નથી, પણ મારા જેવા દરેક વ્યક્તિ માટે
એક મોટી વાત કહી શકાય, જેઓ વડતાલ ધામમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એક મોટી તક છે, જેઓ વડતાલ ધામમાં મોટી શ્રદ્ધા સાથે આવ્યા છે. સમાજને જાતિ, ધર્મ, ભાષા, ઉચ્ચ નીચ, સ્ત્રી પુરુષ, ગામ શહેરના આધારે વેચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અને મહત્વનું છે કે આપણે રાષ્ટ્રીય દુશ્મનોના આ પ્રયાસની ગંભીરતાને સમજીએ, સંકટને ઓળખીએ, સાથે મળીને આવી કાર્યવાહીને હરાવીએ. આપણે સાથે મળીને કામ કરવાનું છે. આપણે મજબૂત, સક્ષમ અને શિક્ષિત યુવાન તૈયાર કરવાના છે. વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનવું જ પડશે. કુશળ યુવાનો આપણી સૌથી મોટી તાકાત બનશે. આપણા યુવાનોની વૈશ્વિક માંગ હજી વધશે. આજે હું જે વિશ્વના મોટા ભાગના નેતાઓને મળું છું, તેમની એક જ અપેક્ષા છે કે ભારતના યુવાનો અને ભારતનું કુશળ માનવ બળ, ભારતના આઈટી ક્ષેત્રના યુવાનો તેમના દેશમાં જઈને તેમના માટે કામ કરે. સમગ્ર વિશ્વમાં ભારતના યુવાનોની ક્ષમતા સૌ કોઈ લોકો જોવા માંગે છે. પશુપાલકો માટે મહત્વના સમાચાર છે. નવી યોજના સરકારે અમલમાં મૂકી છે, પશુ વીમા સહાય યોજના. જે મિત્રો ગુજરાતના પશુપાલકોને વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને સરકારે ચાલુ વર્ષે 23 કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુના મૃત્યુ સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી સરકારે યોજના અમલમાં મૂકી છે. યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકશે, તેવું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી ચૂકવવામાં આવી રહી છે. ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકેલી છે. ભારત સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન અને રાજ્ય સરકારની પશુધન વીમા યોજનાનું વધુ અસરકારક બનાવવા ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ઉમેર્યું કે યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે અને બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓને યોજના હેઠળ આવરી લેવાનું આયોજન સરકારે કરેલું છે. ભવિષ્યમાં ક્લેમ રજૂ કરવા સમયે, એટલે કે તમારે જ્યારે વીમો પાકશે ત્યારે પશુપાલકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પશુપાલકોએ વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા તમારી જે પોલિસી છે તેની નકલ અચૂક મેળવી તેવો પશુપાલન મંત્રીશ્રીએ અનુરોધ કરેલો છે. ટેકાના ભાવે ચાલુ થયેલી ખરીદીને ખેડૂતો બચાવી શકશે. જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ ગ્રાહકોને બજાર ઉછાળાના સામે રક્ષણ મળી રહે તેવી અને ખાદ્ય વસ્તુઓ યોગ્ય ભાવે મળી રહે તે માટે ટેકાના ભાવની યોજના હેઠળ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવની તેમના ખેતરમાં પાકેલા પાકોની સીધી ખરીદી કરી તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી ખરીદી જ્યારે ખેત ઉત્પાદનો બજારમાંથી નીચા ભાવે જાય ત્યારે કરવામાં આવતી હોય છે. જોકે સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ દેશના ગરીબોને રેશન આપી શકાય તે માટે ઘઉં અને ચોખા અને દેશમાં કઠોળ, દાળ અને ખાદ્ય તેલોના ભાવ વધી ન જાય તેવા હેતુથી આ તમામ પાકો અને જણસીઓની બફર સ્ટોક તૈયાર કરવા માટે કઠોળ, તેલીબિયા, ડુંગળી જેવા બજાર ભાવ ઊંચાના બજારના ભાવ હોય ત્યારે પણ ટેકાના ભાવે કે બજારના ભાવે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરતી હોય છે. ગુજરાતમાં ભારતનું સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. કેન્દ્ર સરકાર 2016ના વર્ષથી નિયમિત રીતે રાજ્યમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે. આ વર્ષે પણ મોટા પાયે ખરીદી થશે તેવી ખેડૂતોને આશા છે. કેન્દ્ર સરકાર નાફેડને દેશ લેવલે મગફળી ખરીદી કરવાનું કામ સોંપી તેના મારફતે ગુજરાતમાં 2016-17માં 2.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા અનુસાર વર્ષ 2017-18માં 8.27 લાખ ટન અને 18-19ના વર્ષમાં 4.46 લાખ ટન, 2019-20માં 5 લાખ ટન અને 2021ના વર્ષમાં તે ખરીદી ઘટીને 2.2 લાખ ટન થઈ ગઈ હતી. 2021માં તે ઘટીને 95,230 મેટ્રિક ટન થઈ હતી. તો વધુ 2022-23ના વર્ષમાં ખરીદી જ નથી, કારણ કે બજારના ટેકાના ભાવ ઊંચા રહ્યા હતા. તે 2023-24ના વર્ષમાં
35,000થી વધુ ખેડૂતોએ મગફળી વેચવાના નામ નોંધાવ્યા છે અને માત્ર 12,024 મેટ્રિક ટન જેટલી મગફળી જ કેન્દ્રો ઉપર ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે. ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવ ઊંચા હોવા છતાં ખેડૂતો યાર્ડમાં ઓછા ભાવે શા માટે મગફળી વેચી રહ્યા છે? તો મિત્રો, ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવ તો ઊંચા છે અને બજારમાંથી પણ તેમને ભાવ ઊંચા મળી રહ્યા છે, તો શા માટે ખેડૂતો યાર્ડમાં ઓછા ભાવે મગફળી વેચી રહ્યા છે? રાજકોટ શહેરની બેડી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે એપીએમસીમાં ખેડૂત રમેશભાઈ વેકરિયાએ પોતાની મગફળીની હરાજી થાય તેની રાહ જોતા લગભગ લાગણી શૂન્ય જણાતા હતા. રાજકોટ જિલ્લાના લોધિકાના ચીભડા ગામના રમેશભાઈ વેકરિયા પાસે 12 વીઘા જમીન છે. 16 વીઘા જમીન ભાડે રાખી વાવે છે, તો 2 ઢગલાની કુલ મગફળી 170 મણ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે વધુ વરસાદ આવવાથી મારી મગફળીમાં ફૂગ લાગી ગઈ અને તે સડી ગઈ હતી. તેથી જે મગફળી 35 થી 40 મણ એક વીઘે થવી જોઈએ તે 30 મણ વીઘો નથી થઈ. થોડી સડી ગયેલી હોવાથી ભાવ પણ ઓછા મળ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે 1 મહિના અગાઉ 150 મણ મગફળી વેચી ગયો હતો અને ત્યારે ભાવ 1170 રૂપિયા મળ્યો હતો, પરંતુ યાર્ડમાં માલનો બહુ ભરાવો છે, તેથી ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. હરાજીના અંતમના ભાગમાં રાજકોટના પડધરી તાલુકાના સાલ પીપળિયા ગામના ખેડૂત ધીરજભાઈ સાકરિયાએ લાવેલી બીટી 32 તરીકે જાણીતી મગફળીની જાતની હરાજી થઈ હતી. ધીરજભાઈને 8 વીઘામાંથી 182 મણ મગફળીનું ઉત્પાદન મળ્યું હતું અને પ્રતિ મણ 1168નો પણ ભાવ મળ્યો હતો. 10 વીઘા જમીન ધરાવતા 46 વર્ષના ધીરજભાઈએ ફિક્કા હાસ્ય સાથે કહ્યું કે સારા વર્ષે મારી 8 વીઘા જમીનમાંથી 300 મણ મગફળીનું ઉત્પાદન મળે છે અને ભાવ આના કરતાં પણ સારા મળે છે. આ વર્ષે વરસાદ વધી ગયો તેના કારણે મને ભાવ નથી મળ્યા. કેન્દ્ર સરકારે 2024 ખરીફ મગફળી માટે સરકારને ટેકાનો ભાવ 1356 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો છે, તો ગત વર્ષના 1275.4 ટેકાના ભાવ કરતાં 81 રૂપિયા વધારે છે. રમેશભાઈને સોમવારે ખુલ્લી હરાજીમાં આ વર્ષના ટેકાના ભાવ કરતાં અનુક્રમે લગભગ 410 રૂપિયા ભાવ ઓછા મળ્યા હતા. એક મોટા સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે. ખાતરની અછત ખેડૂતોની મુસીબત. જ્યાં મિત્રો, ભાવનગરમાં ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂત સંગઠનોએ ઉચ્ચારી ચીમકી. તંત્રએ વિકલ્પ આપવા છતાં ડીએપીની માંગ કેમ? ખેતી નિયામક ડીએપી માટે વિકલ્પ દર્શાવી દીધા છે, તો સવાલ એ છે કે વિકલ્પ હોવા છતાં ડીએપી ખેડૂતોને પ્રિય કેમ છે? તેની પાછળનું કારણ શું છે? તો ભાવનગરમાં જિલ્લામાં ડીએપીની અછત ઊભી થતાં ખેડૂત કલ્યાણ સંગઠને ક્રાંતિની ચીમકી આપી છે. ખેડૂતો ડીએપીનું પાયાનું ખાતર માનતા હોય છે. ખેડૂત કલ્યાણ સંગઠને આંદોલન કરવાની ધમકી આપી છે. શિયાળુ પાક લેવા માટે ડીએપી ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેવું ખેડૂત કલ્યાણ સંગઠને ચીમકી ઉચ્ચારી છે. આ દરમિયાન ખેત નિયામક ડીએપી માટે વિકલ્પ દર્શાવી દીધા છે. જોકે સવાલ એ છે કે વિકલ્પ હોવા છતાં ડીએપીને ખેડૂતો પ્રિય કેમ માને છે? તેનું પાછળનું કારણ શું છે? તો જાણીએ મિત્રો. ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન આકરા પાણીએ થયું છે. ડીએપીના ડખાથી ખેડૂતોને શિયાળુ પાકમાં કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે તે જાણવા માટે જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલે ખેતી નિયામક સાથે વાતચીત કરી હતી. તો ખેડૂત કલ્યાણ સંગઠનની ચીમકી અને અધિકારીનો જવાબ શું છે, આવો મિત્રો જાણીએ. તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂત સંગઠને ડીએપીને લઈને કર્યા છે પ્રહાર. ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને પગલે કલ્યાણ સંગઠન દેશના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક ઘઉં, બાજરી, ચણા વગેરે વાવવાના હોય છે. ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર પડતી હોય છે. અત્યારે ડીએપી ખાતર ક્યાંય પણ મળતું નથી. ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી આપવામાં આવી રહી છે. અત્યારે ખેડૂતને નેનો ડીએપી લઈ જાઓ કે પછી અમુક પ્રકારની દવા લઈ જાઓ તેવો સરકાર લોલીપોપ આપ્યા કરે છે. 2 દિવસમાં ડીએપી ખાતર નહીં આવે તો ખૂબ મોટું આંદોલન કરવાની ધમકી ભરતસિંહ વાળાએ આપી છે. ડીએપીની અવેજીમાં ખાતર ઉપલબ્ધ છે. જ્યાં મિત્રો ભાવનગર જિલ્લાના ખેતી નિયામક એસબી વાઘમસિંહે કહ્યું હતું કે ભાવનગરમાં જોઈએ તો 1 લાખ હેક્ટર રવિ પાકોનું વાવેતર થતું હોય છે. હવે હાલ રવિ ઋતુ ચાલુ થઈ છે અને રવિ પાકનું વાવેતર થશે તો પાયાના ખાતરમાં ડીએપી, એનપીકે ફર્ટિલાઇઝર, એસએસપી જેવા ખાતરનો સમાવેશ થાય છે. હાલ તો ડીએપીની અવેજીમાં એનપીકે ફર્ટિલાઇઝર એટલે કે નર્મદા ફોર્સ, એપીએસ જેવા જીએસએફથી આવે છે અને અન્ય કંપનીઓનું 10, 26, 26 અને ઇફકોનું 12, 32, 16 આવે છે. આ તમામ જથ્થો ફર્ટિલાઇઝરનો જિલ્લામાં પૂરતો ઉપલબ્ધ છે.
એટલે જ્યાં પણ ડીએપી ઉપલબ્ધ ન થતું હોય ત્યાં એનપીકે ફર્ટિલાઇઝર પણ તેની અવેજીમાં વાપરી શકીએ છીએ. તો ડીએપીની અવેજીમાં ખેડૂતો બીજું ખાતર કેમ નથી વાપરી રહ્યા મિત્રો? ડીએપીની અવેજીમાં ખેડૂતને બીજું ખાતર કેમ નથી પોસાતું? તો ખેતી નિયામક સાથે વાત દરમિયાન જાણવા મળ્યું હતું કે ખેડૂતોને ડીએપીનો આગ્રહ એટલે રાખે છે કારણ કે પાયાનું ખાતર એટલે ડીએપી કહેવામાં આવે છે. તેમાં 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ આવેલું છે અને ડીએપીની અંદર અને એનપીકેની અંદર 12-32-16માં 16% ફોસ્ફરસ, એનપીકેની અંદર 10-26-26માં 10% ફોસ્ફરસ અને 20-20-0ની અંદર એનપીકેમાં 20% જ ફોસ્ફરસ આવેલું હોય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વ હોવાથી ખેડૂતો ડીએપીનો આગ્રહ વધુ રાખે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા વર્ષમાં ડીએપી મળવાની શક્યતા ઓછી રહેશે. ખાનગી કંપનીઓના આધારે ખરીદી શકાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અને આમાં હવે સરકાર શું કરશે તેના ઉપર તમામ તત્વો આધાર રાખી રહ્યા છે. ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ નથી મળતા. નીતિન જાની ગરીબોના મસીહા ખજૂરભાઈ ખેડૂતોની વારે આવ્યા છે. ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ખેડૂતોને ક્યારેય પણ મગફળીના સારા ભાવ નથી મળતા. સામાજિક કાર્યમાં અગ્રેસર રહેતા કોમેડિયન અને યુટ્યુબર નીતિન જાનીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ નથી મળતા. ખેડૂતોને સાચી સ્થિતિ જાણવા માટે યુવાનોએ આગળ આવવા માટેનો અનુરોધ કર્યો હતો. રાજકોટ જિલ્લાના જસદણમાં એક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ ખેડૂતોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને ક્યારેય પણ સારા બજાર ભાવ નથી મળતા. વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ વિઝિટ કરવા કરતાં ખેડૂતોના ખેતરમાં વિઝિટ કરવી જોઈએ. ખેડૂતોના ખેતર અને ઘરની વિઝિટ કરવાથી તેમનામાં જાગૃતતા આવશે. નીતિન જાનીએ અગાઉ કહ્યું હતું કે લોકો ખેડૂતો વિશે જાણે છે પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે, તેના ભાવ મળે છે કે નહીં તેના મુદ્દા પર કોઈ પાસે નોલેજ નથી. ખેડૂતો પ્રત્યે અવેરનેસ થવા અંગે યુવાઓ આગળ આવવાની વાત કરી હતી. તેમનું માનવું છે કે ખેડૂતો આગળ વધે, સારી વસ્તુઓ તેમને મળે અને તેના માટે યુવાનો આગળ વધશે તેટલું ગુજરાત અને ભારતનું પણ કલ્યાણ થવાનું છે. આ બાબતે ખેડૂત મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.